ગુડ મોર્નિંગ જય મુરલીધર, કેમ છો બધા મજામાં? વાગ્યા 5:30 જેવું થયું છે. હું બધું જોવાઈ ગયું છે. ચાનો બીજો ડોઝ મારવા બધા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ બધાને. હાલો ચા પીવા. બીજો ડોઝ કે હા બીજો. પેલા તો કોઈ વિચારવું ના હોય. ચા પી લે. હા વાહીના નાખો. બસ. ઘણો ઘણો એક ભી દો દાવ સુધી નીંદરમાં જ હોય. હું તારે પાણી કોગળું કરી લેવાય તો નીંદર ઉડી જાય. ઈ તો કઈ ગા ઉડી જાય નીંદર. મારે ઉડી જાય બેલે ખોટું હું પછી ગયા આમ તડફડ ના ઉડે એટલે કઈ ધીરા થઈ જાય. હાલો ચા પી લઈ પછી વાહીના નાખી દઈ. હા હાલો ભાઈ વાગ્યા હવે 8. આપણે દૂધ દઈ આવીએ અને આવી ગયા છે અહીં રસોડામાં સિરાવા ચા ને રોટલી બટકાંગા. તો તમે ખાઓ બટકા રોટલી હોય. હા રોટલી તો હું ખાઉં નહીં, રોટલી બટકા ખાઉં. તીખી રોટલી છે. તીખી રોટલી મજા આવે. હલો હીરાવા. હાલો હું હીરાઈ હા જો અડધેથી ટપી ગયા એટલે ફોલો કરી ગયા ત્યાં હું હીરા. હાલો ભાઈ ગાદો લેલો ને મેં ચા મૂકી દીધું ભાઈ અહીંયા ભીનું થોડીક પડ્યું છે અને હજી 3 બાકી રહી ગયું છે 3 સિયા તો અહીં ધીમી સગની ચા મૂકી અને એક ભીને પાયાવું પાછું ઉકળી જાય તો વળી દૂધ નાખી જાય પાછું ધીમે ધીમે પાકીએ ને થઈ ગયા કાંધો વીણવા આ ને મામા બે દવા સાટે પરમ દીવા સાટતા હતા તે વળી એક પંપમાં સાદી દીધી પણ પાડો વીનો લેવા એમાં થઈ રહ્યું પછી વળી અમારો મૂક્યો તો એમાં જ સાઈડ ફરી કરીને પછી સાઈડ પછી રહી ગઈ હતી પાહતરામાં કાંઈ મામાઈ સાઈડ અને આજે બે વ્યક્તિ વાગતરામાં સાટે લગભગ સેલા પાઉં હોય છે તો એ દવા સાટી લઈએ કોઈ વાઘા ધોઈને અને જો સા મૂકી દીધો છે એક ભી ખાઈ આવું દાદા એવું કરી દઉં પછી આગળ કરી હાલો બધી ભીનું પાઈ એવી એક એક કરી અને સાએ પાકી ગયો અને દવાઈ સટાઈ ગઈ કાં હું ને બોલે અહીંયા લાંબા થઈ ગઈ ગયા હતા. હું આડો ઉઈ ગયો સા પાઈ સાતા ન કરે મેં મૂકી દીધો તો તે એટલા આ 10 ભીહું ને પાવ્યું એક એક આમાંથી કાઢવ્યું મારે કઈ નાની ના કરશે. હું તો દવા સાટી લીધી જેરી હતો એમ નહીં પાછા તમે કહો એટલી વારથી કે તમને ફૂઈ પતરીજી કેવું પડે કલાક 1.5 કલાક મોય તોય જો કઈ નથી કેવું વાયગા કે એ તો હાલે જેરી કીતા કલાક 1.5 કલાક મોય કઈ ટાઈમ નહીં આવે ત્યાં ટાઈમ સા પીવા આતા નહીં પી સા હવે એ બધા કેરાટાણે પી લીધો હોય ને ઓલો ચા થઈ ગયો. તો મહેમાન આવે તો ગમે ત્યાં પાવો. હા તે આવે તો ગમે તઈ પાહું કોઈ પણ આવશે ને તો ગમે તઈ પાહું ચા તો આપણે 1 વાગે કોક આવે તોય પહેલાં ચા પાઈએ આપણે નથી પાતા તો પછી હાલો માર ચા થઈ ગયો. હવે ચા કીટલીમાં નાખી લાવું ને તમે દઈ આવ્યો પીને. સારું હાલો તો ચા પી લઈ. હાલો ભાઈ વાગ્યા બે હાલો 2 વાગ્યા આપણે ફ્રેશ થઈ ગયા છે એને મારે જવાનું છે માંડવી જો કે આજ પહેલી વાર ખરખરી ખરખરે હું મારા માસિયાર બે જાય નહીં બેન ને તેડવાઈ જાવી છે મામા પાસે જઈ ગુણ મામા પાસે જરી હમણાં માતા મામા પાસે બેન પાસે એટલે
પહેલી વાર છે જો કે આપણે જવી પડે. ભલે જઈ આવો. આને લઈ જાવી છે જો કે મને એવું કંઈ આવડે નહીં એટલે એવું છે. હવે મારે તો જો મલકના લુગડા ધોવાના હે, કાલના 2-3 જોડી હે, તે હું તો લુગડા ધોઈ નાખું ને તમે જરીક મોઢે જઈ આવો. હા મોઢે હું જીતો જાતા હું. હા ફરીતા કાંધે જાય. હા ઈ કાંતે લુગડા ધોઈ નાખું ને માલનું કરું. સારું હાલો તો. હાલો ભાઈ હું હે ને અમારા બિરલા ખસરના બાટીએ હે ને અહીંયા ભૂગી ગયો તો મારો માસિયાર આવી ગયો હે, એને પિકઅપ કરી લીધો હે. રામ રામ ડાયરા ને બધાય. હા હાલો અમે નાંદુરી જઈ કરકરે જવું જોઈએ, બેનને તેડવાનું છે ને અમારા ફૂઈએ થાય છે કરકરે જરીક જવું પડીએ. હવે કદનું કરકરામાં લોસો એવો છે કે આપણે કોઈ દી ગયા નથી રે, ખબર પડે નહીં હવે હું કેવું હું ના કેવું. જઈએ હવે શું થાય, હવે આપણે કોઈ દી ગયા નથી એટલે આપણે અનુભવ નમરે. હવે જઈ હું માસિયાર બે એટલે માસિયારને મેં ભેગો લીધો. હું કહું ભેગો આવીશ, મને એકલાને બેલ નહીં આવે એટલે જાય. આમાં અમે હે ને હજી છોકરાઓમાં લેખાય એટલે હાલી જાય. હું તો હજી છોકરાઓમાં લેખાવ પણ હજી માસિયાર અમારો વડો કહેવાય. હા જો કે હું વડો જ છું એનાથી. હા વડો જ છે વડો માસિયાર. જ છું. હાલો હવે જાય હા ને જોઈ હવે એના આપણો કરી આવી. અરે આવડી જા પાછી ઘરે હું તમને કહી કે હું થયું. કઈ થવાનું હોય ને હા. પણ આ રડતા ને એવું બહુ આપણે કદનું આપણે નહીં. પણ ભાઈ એક એમાં શું હોય કે એક માહોલ હોય, એ માહોલમાં તમે અંદર બેહો એટલે તમારે અંદરથી ટૂંકમાં તમે તમારું હૃદય તમારું મન હા. રહી ના શકે. પણ હવે અત્યારે તો શું હોય કે જોઈ હવે શું થાય. હવે ના આપણે આમાં રડવાનું તો આવે નહીં. જોકે ફૂઈ વૈયાની આ એટલે ભાગ સારી થઈ હા, ગયા, નકો ભાગ- ખાટલો હતો એને. હા થોડીક બીમારી હતી, તકલીફ હતી, હા ભાગશાળી થઈ ગયા એમ તો. હાલો હવે જાય બીજું હું હા. વરના જાય છે ભાઈ, આ ભાઈની જા વરના હે. જાય છે અમે લઈ. હા વરના લઈને જઈ. બાકી લિયો વરના નારિયો ઘરના એવું હે ભાઈ. એજો નહીં મારા ભાઈ, પૂરા ના પડે અને ભાઈ ડીઝલ પી ગયા. ઈ તો જો કે અને પાછો શોખ કહેવાય ને એક. હા ઈ ગાંડો છો પણ મજા એમ આવે ભાઈ, ઈ ફાઈનલ. વરના આખી લ્યો એટલે બીજી ગાડી તમને ફાવે નહીં. હાલો હવે જાય. હા હાલો વાગ્યા 4:30 ને જો લુગડા ધોઈ લીધા, મારા ફૂઈ હુકવતા આવ્યા ને ભાઈ બાપા આવ્યા હે તે ઘણી જો સા પાણી પી લીધા હે ને હું આવી સાણા બર્તન લેવા. સાણાને લોહી ભરી લીધું હે અને જો આ બર્તન આની ફાડ્યા હતા છણા, એ 2 બર્તન લઈ જાય ને બાકી સાણા તો સાણા ભેગું હાલે બર્તન. તો હાલો આ બર્તન લઈ લઉં ને પછી વાહિંદા નાખું, પછી પાવરિયું ભર્યું ને તરત દોવાનો ટાઈમ થઈ જાય. અને આ તો હવે કંઈક આવે લગભગ ટાણે આવી જાય 5 વાગ્યે તારા. હાલો તો બર્તન અહીંયા બેક લઈ લઉં. હલો ભાઈ વાગ્યા 5:45 ને અમે તો કયું ના આવી ગયા હતા. વાંધો ના આવ્યો, ખરખરો નાની થઈ ગયો. જો કે અમારે શું ઝીણકા કહેવાય જરીક એમ કંઈક આ ફૂઈ વૈયારી તથા વડા ઉપાડી ગઈ એમાં વાંધો ના આવે. તો એવું થયું ભાઈને વાંધો ના આવ્યો, એ વયો ગયો ને હું પછી આવતો રહ્યો. પછી ભીહું અહીંયા આવ્યો તો ભીહું દોવાનો ટાઈમ થઈ ગયો હતો. ભીહું દોવાઈ ગયો, હવે 2 જ ભીહું બાકી છે. હા 2 ભીહું બાકી છે તે હાલો એ બેને ખાલી દઈ લઈ. હા હાલો જઈ આવી આગળ જો એકને તો હામી દોઈ અને બેને હમ બેને દોઈ ને, હા બેને ઓલી બેને હામી દોઈ. અને હવે છે ને આગળ 2 ભીહું રહ્યું એને હામી બેસવાનું. 4 ભીહું હામી બેસીને દોવા દઈએ. ત્યાં નહીં પણ 5 દોવા દઈએ હામી બેસી. જ્યાં ખડેલું છે ને કંઈ કંઈ સામે બેસી જઈએ તો વાંધો ના આવે, દોવા દઈએ. બાકી આને અને
ઓલીને એને એક ને જ બેહવાનું ને એક ઓલી બાજુ છે વચારે ઈ શિયારે એક એક માં હે અમે આગળ બે ને દવા બે તમે માં તો હું પગાર ને પ્રાહવતી થાઉં. હા ઘણી વાંધો નહીં. હાલો હવે અમે તાકણી બેઠા એવા હોય એવું થાય. હાલો હવે હે ને દોઈ નાખી બે હાલો ભાઈ વાગ્યા છે 6:30 ને અમે હે ને ભેંસો ને પાણી બે ભારી ડૂસા લઈ આવ્યો ને શેર પાવાની હે એ પગાર અમ્પી ને પછી હે ને પાડેડા પાવાના હે એક પાડી લીમની મૂકી દેવાની છે અને પાડી ખોર ખાતા શીખી ગઈ છે. ઝીણો ઝીણો હોય તો ખાય વડો સાવીને નાખી દે. અને આ છે અમારી ભગર કા હાથ અપાય અમે પી લીધો છે. હા સાત આપી લીધો હોય હવે એને પી લે બાપા નહીં ઉપસીએ એમને ઉપસીએ પોળો ખાતા ખાતા એને પીવું પડે અને પી લે તીકડી આપણે હાલતા થાય તો થાય નકર આઈને બેઠી ઊભી રહીએ. હવે જો હાલતી થા પીવું હોય તો આગળ વેરી પાછું મોઢું આમણું કરીએ નહીં કરી જો જો હાલો હવે હે ને માલને ચારક છે ને એ પાઈ લઈ હાલો ભાઈ વાગ્યા હે 9 ને હે ને આપણે દૂધ દેવા ગયા હતા પછી દૂધ દેવા ગયા ને પછી અમે પાડેડા પાયા મી ફૂઈ રોટલા ઘડીને એની ધૂપ દીવા કર્યા પછી મી સંભારો મોરીને વઘાર્યો ફૂઈ ધૂપ દીવા કર્યા ભાણા કર્યા બે થઈને પાવરિયું ભર્યું બે થઈને માલને નાખ્યું પોદરા ઉહેડા ને એવું ઝીણા મોટું બધું કામ કરી લીધું ને તો આવ્યા. એમાં એવું છે કે ગામમાં પછી બનેલી દૂધ ભરવા આવે ને તેમ જરીક બેસી ગયા હતા એ વળી ભેહું જોવા ગયા હતા વાતે ચડી ગયા હતી એને ફોન આવ્યો હતો બીનનો કે હવે હાલો અમે ભૂખા છીએ હવે તમારી વાત જોઈ હાલો જોઈ જાવ ને હુઈ જાવ એમ તો અમે સિંગ ખાધી હતી વિશે જો આની નાસ્તો કરી લીધો તોય હા મીતા તો જીરીક જ ખાધી હતી મને એવી કઈ ખાસ અમે ભાવે ત્યાં નહીં. બેહીને તો વધીને એક ફાકી ખાઈ બીજું કઈ કરી પછી ભૂખે મરી જતી હે ને ફાકી ખાઈને કે કઈ કઈ ઓછું જો એવું બધું કર્યું ને પછી આવ્યા પછી હારું કર્યા પછી ભાણા ગલી થા ને હવે હે ને વિડીયો એડિટ કરવાનો હે વિડીયો એડિટ કરવાનો હે આમ હાલો હવે લેરા કરી લે વિડીયો એડિટ નાઈનો વિડીયો પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળી પાછા કાલે નવા વ્લોગમાં તે સુધી આવજો જય શ્રી કૃષ્ણ મુરલીધર